એવરીવન, આજે આપણે લોકો કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12th ની અંદર એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. જે પેલો ઓલ્ડ સિલેબસ હતો આપણો, એની અંદર કેવું હતું કે આ ચેપ્ટર ની અંદર બે મેથડ આવતી હતી. એના ફાઇનાન્શિયલ જે સ્ટેટમેન્ટ છે એની બે મેથડ હતી કમ્પેર કરવાની. એક કમ્પેરેટિવ હતી, બીજું કોમન સાઇઝ હતી. આ વખતે શું કર્યું છે, કોમન સાઇઝ ને એ લોકોએ કાઢી નાખ્યું છે. હવે એક જ મેથડ રહી, કઈ કમ્પેરેટિવ. એટલે બહુ ઈઝી થઈ ગયું છે. 30% કોર્સ કટ થયું પછી આ ચેપ્ટર ઈઝી થઈ ગયું છે. ઓલમોસ્ટ આપણે આજના એક જ લેક્ચરની અંદર આ ચેપ્ટરને ખતમ કરશું. બરાબર છે. હવે જો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું, કોને કહેવાય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ? એટલે કે આપણી પાસે બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. બરાબર, એક છે P&L અને બીજું છે બેલેન્સ શીટ. આ P&L અને બેલેન્સ શીટ છે એને આપણે એનાલિસિસ કરવાનું. એનાલિસિસ કરવું એનો મતલબ શું, તો કે કમ્પેરિઝન કરો, ડીપ થિંકિંગ કરો. એટલે કે 2 વર્ષનો ડેટા તમને લોકોને આપ્યો છે, તમારી ટેક્સ્ટ બુક મુજબ કહું કે 2 years નો તમને ડેટા આપ્યો છે. ઈ ડેટાનું તમારે શું કરવાનું છે, કમ્પેરિઝન કરવાનું છે. બીજું કાંઈ નથી આ ચેપ્ટરની અંદર. કમ્પેરિઝન બે રીતના કમ્પેરિઝન કરશું. એક આપણે એમાઉન્ટ થી કમ્પેરિઝન કરશું અને બીજી કમ્પેરિઝન કરશું આપણે પર્સન્ટેજ થી. બરાબર છે. તો ચાલો હવે આમાં જાજુ કાંઈ આપણે સમય વેસ્ટ કરવો નથી. આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 1. કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે 2 years નો જે ડેટા આપ્યો છે એનું આપણે લોકો કરશું કમ્પેરિઝન. ધેટ ઇઝ કોલ્ડ કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આવો. પેજ આપણું ચેપ્ટર નંબર છે 4 અને ઇલસ્ટ્રેશન નંબર છે 1. હેડિંગ બાજુ શું જરા ગોળ ફરજો. પેજ નંબર છે 167. લખો પેજ નંબર 167, ઇલસ્ટ્રેશન નંબર 1 અને એના પેજ નંબર છે 167. પેજ નંબર 167 અને ઇલસ્ટ્રેશન નંબર છે એનો 1. થયું બધાને? ઇલસ્ટ્રેશન નંબર 1 અને પેજ નંબર છે એના 167. ઓકે ગાઈસ, એવરીવન યોર જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાર્ટ 2 167 થઈ ગયો. એ બધું અહીંયા રાખી દેજો. ચલો હવે જોઈએ. Prepare comparative profit and loss statement from the following profit and loss statement of Vivekanand Limited for the year ending on 31st March 2016 and 31st March 2017. 31 માર્ચ 2016 અને 31 માર્ચ 2017 નો તમને ડેટા આપ્યો છે. એના ઉપરથી તમારે લોકોએ બનાવવાનું છે કમ્પેરેટિવ ફાઇનાન્શિયલ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. તો ચલો હેડિંગ આપો, કમ્પેરેટિવ यहाँ तो मार करो से पाछળ બે ચોલ નીચે હજી એક આપી છે. અહીંયાથી બોલ આવાજ જોઈ લો. લો નહીં દેખાય છે પણ આ સાથે કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ of Vivekanand Limited for the year ending on year ended 31st March 2016 and 31st March 2017. 16 અને 17 નું આપણે લોકોએ બનાવવાનું છે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ચલો કોલમ કેટલી બનાવશું? જો હેડિંગ હું દર વખતે નહીં લખાવું, તમારે લોકોએ લખવાનું છે. એટલે હેડિંગ ને ખાસ ધ્યાન આપજો એવરીવન, બધા લોકો. બરાબર છે, હેડિંગ ખાસ દેવું, કારણ કે 4 માર્ક્સ નો આ સમ છે અને રોકડા છે તમારા પોકેટ ની અંદર. 4 માંથી 4 માર્ક્સ આવશે. ઓકે છે ગાઈસ? ચલો બનાવો. સૌથી પહેલું હોય છે અહીંયા પર્ટિક્યુલર્સ, પછી બીજું બનાવશું નોટ નંબર. હવે જો તમને ડેટા છે ને 17 અને 16 નો આપ્યો છે, 17 અને 16 નો, તો આપણે ડેટા લેવાનો. પહેલા કેવું વ્યવસ્થા આવે, 16 આવે કે 17 આવે? 16 આવે. એટલે પહેલા આપણે અહીંયા લખશું 16, પછી આપણે લખશું 17, પછી એમાં ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ થયું છે અને પછી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ પર્સન્ટેજ માં થયું છે એ ફાઇન્ડ કરશું. બરોબર છે. ટોટલ આટલી કોલમ આપણે બનાવવાની થશે ફ્રેન્ડ્સ. ચલો અહીંયા લખો ભાઈ, આરઆરએચ તમને ગણવાનો છે એટલે ફટાફટ આપણું કામ થાય અને એક લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થાય. અહીંયા લખશું આપણે પર્ટિક્યુલર્સ, અહીંયા આપણે લખશું નોટ નંબર, જે કોલમમાં આપણે કાંઈ કરવાનું નથી. પહેલા યર આવે આમાં 31st માર્ચ 2016,
પછી યર આવે 31st માર્ચ 2017. પછી આપણે લખશું ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન રૂપીસ. રૂપીસમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, રૂપીસમાં કેટલું ડિક્રીઝ થાય છે. અને પછી આપણે લખશું ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન percentage. Increase or decrease in percentage. Clear? ચલો તો લખો ગાઈસ. અહીંયા આપણે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર. હવે 5 નંબર કેમ મળશે જરાક સમજો ગાઈસ. 5 નંબર તો કે 4 માંથી 3 માઈનસ કરશો. હમણાં આ લોજિક એનું શીખવાડીશ, પણ અત્યારે જે લોકો ખાલી યાદ રાખતા હોય છે એના માટે કહું કે 5 નંબર આપણને કેમ મળશે તો કે 4 માંથી 3 ને લેસ કરશું એટલે આપણને મળશે 5 નંબર. બરોબર છે. અને 6 નંબર કેમ મળશે તો કે 5/3 into 100 એટલે કે જે 5 નંબર મળે એને ડિવાઇડેડ બાય 3 નંબર કરશું એટલે આપણને ડાયરેક્ટ મળી જશે એના પરસેન્ટેજ. જે લોકો ખાલી આ રીતના યાદ રાખતા હોય એના માટે, અને જે લોજિક થી યાદ રાખે છે એના માટે હવે આપણે આગળ કરશું લોજિક દ્વારા. ઓકે, ચલો લેક્ચર નંબર ફર્સ્ટ થી સ્ટાર્ટ કરું છું. ગોર ફરમાવજો ગાલિબ, મારી સાથે સાથે કરતા જાજો. સૌથી પહેલા આપ્યું છે તમને સેલ્સ રેવન્યુ, અધર ઇન્કમ અને એક્સપેન્સીસ. તો આપણે પહેલા કરશું સેલ એ કરીને અહીંયા હેડિંગ આપો ઇન્કમ્સ. એ કરીને હેડિંગ આપો ઇન્કમ્સ. વ્યવસ્થિત લખાવું છું, સમજતા જાઓ. આપણે ટોટલ ઇન્કમ ને કન્સિડર કરશું. સૌથી પહેલા આપણને શું આપ્યું છે, સેલ્સ આપણી ઇન્કમ કહેવાશે ને, તો લખો સેલ્સ રેવન્યુ. સેલ્સ રેવન્યુ, સેલ્સ રેવન્યુ. ચલો 16 માં જો જે સેલ્સ રેવન્યુ કેટલી આપી છે આપણને 14 લાખ. 17 માં કેટલી આપી છે 16 લાખ. બરોબર છે. તો 16 માં લખશું આપણે 14 lakhs, 17 માં લખશું 16 lakhs. સમજાણું? 16 નું 16 માં 17 નું 17 માં આડા આવડું કરતા નહીં ગાઈસ. ઓકે, હવે હું તમને એમ કહું કે 16 માં મારે 14 લાખ રૂપિયાની આવક હતી, 17 માં મારે 16 લાખ રૂપિયાની આવક હતી, તો મારી ઇન્કમ માં શું ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ થયું? ઇન્ક્રીઝ થયું. કેટલા રૂપિયાની ઇન્ક્રીઝ થઈ? 2 લાખ રૂપિયાની મારી આવક વધી છે એટલે હું અહીંયા લખીશ 2 lakhs. હવે આ વાત થઈ હતી લોજિકલી, બરાબર ને? પણ મેં નંબરિક પ્રમાણે કીધું તો જો નંબરિક પ્રમાણે ગોઠવો છીએ. મેં શું કીધું 5 = 4 - 3, તો 4 માં છે 16 લાખ, 3 માં છે 14 લાખ, એટલે 16 લાખ - 14 લાખ તો 2 lakhs આવી જાય કે ન આવી જાય? 16 lakhs - 14 lakh 2 lakh આવી જાય. જે લોકો આ રીતે યાદ રાખે છે એના માટે કહું. હવે પર્સન્ટેજ, પર્સન્ટેજમાં શું કરવાનું હતું તો કે 2 lakh / 14 lakhs into 100 કરો. જે 2 lakh / 14 lakhs into 100 પર્સન્ટેજમાં કરો. 2 lakh / 14 lakhs into 100. આજે જે પણ કઈ સમ કરવું એ હોમવર્કમાં 2 times કરજો, ચેપ્ટર ખતમ કરજો, રોકડા માર્ક્સ આવશે. 2 lakh / 14 lakhs into 100 કેટલા? 14.29%. આવડું બધાયને તમારું ડિફિકલ્સી કરી દઉં. અહીંયા પડ્યું જો તો એક્સ્ટ્રા કે મારા વાળું હતું કદાચ. ફોન કરીને નહીં, ફોનમાં કીધું નથી, નોટ આવી લેવા દીધા. છે ને? હા હતું એ કરો. બરાબર. પર્સન્ટેજ મારી હારે કરવા જરૂરી છે તો જ તમને આ ચેપ્ટર આવે. બાકી હમણાં હું એમને ટીક કરી દઉં તો યાદ આવે. બરાબર છે? આવડું એટલું. ચલો બીજું અધર ઇન્કમ્સ. તો ઇન્કમ જ કહેવાય. લખો અધર ઇન્કમ્સ. અધર ઇન્કમ્સ. ચલો જુઓ જે ઇન્કમ અધર 16 માં કેટલી ઇન્કમ છે અહીંયા જુઓ 250 ને 17 માં 3 lakhs. તો 16 માં લખું 2,50,000, 17 માં કેટલી 3 lakhs. તો શું લાગે છે ઇન્કમ વધી કે ઘટી? ઇન્કમ વધી કે ઘટી? વધી. કેટલા રૂપિયા? 50,000 ઇન્ક્રીઝ થઈ. ઓકે, અને જે લોકો આ રીતના યાદ રાખે છે તો 5 = 4 - 3, 4 - 3, 3 lakh - 250 એટલે 50 થઈ ગયા કે નહીં? બરાબર છે. હાલો પર્સન્ટેજ કાઢો, બધાય કાઢો પર્સન્ટેજ. 20%. હાલો પર્સન્ટેજ બધાય કાઢો. 50,000 / 250 into 100. 50,000 divided by 250 into 100. minus 50,000 divided by 250 divided by 250 divided by 250 into 100.
કેટલા આવ્યા 20 એટલે આ જે લોકોને વ્યવસ્થિત ન ફાવતો હોય ને એ લોકો આ હેડિંગ ખાસ લખે 6 is equal to 5/3 into 100 બરોબર છે અને આ જ રીતના યાદ રાખે તમે લખી લો વ્યવસ્થિત 6 is equal to 5/3 into 100 percentage ની સાઈન ના કરવાનું ન લગાડો તો ચાલશે બરોબર છે સમજાણું અને 5 is equal to 4 minus 3 લખો ને લખી લો ઉપર 5 is equal to 4 minus 3 એટલે યાદ રહી જાય બરોબર છે ચલો હવે આ ટોટલ ઇન્કમ આવી ગઈ છે તો કરો એનો ટોટલ ઇન્કમ એ ટોટલ incomes A total incomes A અને 16,50,000 ચાલો તો બધાનો ટોટલ કરીએ એના કેટલા થાય 16,50,000 19 lakhs અને 250 આ percentage નો ટોટલ ગઈ નહીં નાખતા માઈનસ કરવાનું percentage હંમેશા ટોટલ ફોર્મ્યુલા થી જ કરવાનો જો ઉપર મેં ફોર્મ્યુલા આપી ને એનાથી જ percent કરવાના છે કેટલા થશે 250 divided by 16,50,000 into 100 करो 2,50,000 divided by 16,50,000 into 100 15.15 15.15 no क्या 15 15.15% આવડું બધાને ક્લિયર એટલું બી હેડિંગ આપો એક્સપેન્સીસ આપણે કંપનીઝ ફાઇનલ એકાઉન્ટ કર્યું એટલે તમને આ પીએનએલ નું ફોર્મેટ માં અઘરું નહીં લાગે જો કે આપણે કઈ કરવાનું નથી આપણે તો જે આપ્યું છે એનો જ ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ ઓકે એક્સપેન્સીસ ચલો એક્સપેન્સીસ માં ડાયરેક્ટ કીધું છે 960 ને 7 સોરી 16 માં છે 7,20,000 અહીંયા લખી નાખું એક્સપેન્સીસ 16 નો છે 7,20,000 17 ના કેટલા છે આપણી પાસે 9,60,000 આડાવડું ન થઈ જાય એનું ખાસ ધ્યાન દેજો ગાઈસ ઓકે ચલો ડિફરન્સ કાઢો 2,40,000 2,40,000 960 minus 720 એટલે 240 240 divided by 720 33.33 આમાં તો જાજા એક્સપેન્સ નથી આપ્યા તો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટ થી ચાલશું ટોટલ એક્સપેન્સ ઇઝ બી ટોટલ expenses so આવ્યું બી બી માં 7,20,000 ઉપર જતું એને લખી નાખું છું કારણ કે બીજી કાંઈ એન્ટ્રી છે નહીં એટલે એક્સપેન્સ માં બીજું કંઈ છે જ નહીં એટલે એને જ લખી નાખ્યું મેં આ એક જ એક્સપેન્સ હતો તો ટોટલ એમ હા હજી બીજા આગળ આવશે એક્સપેન્સીસ ઘણા બધા એક્સપેન્સ ના અંદર ઘણા બધા આવશે આપણે કહેતા હતા ને પીએનએલ માં રો મટીરીયલ ને સેલરી એ બધે આવશે એટલે પછી એનો ટોટલ તો કરવો જ પડે ફરજિયાત એટલે પછી મેં અહીંયાથી આપણે પહેલેથી સ્ટાન્ડર્ડ થી ચાલીએ એટલે ટોટલ નો વાંધો ન આવે બરાબર થયું એટલું આવડ્યું ચાલો પછી આપણે શું કરીએ છીએ ટોટલ ઇન્કમ માંથી એક્સપેન્સ ને માઈનસ કરો એટલે આપણે શું મળે પ્રોફિટ મળે ઇન્કમ માંથી એક્સપેન્સ જાય તો આપણે શું મળે પ્રોફિટ જેને આપણે લોકો કહેતા હતા પ્રોફિટ બિફોર ટેક્સ યાદ આવે છે પ્રોફિટ બિફોર ટેક્સ કેમ મળે a માઈનસ b એટલે કે ઇન્કમ માંથી એક્સપેન્સ ને માઈનસ કરો એટલે આપણને મળે પ્રોફિટ 16,50,000 માંથી 7,30,000 9,30,000 થયું ચલો પછી 19 lakh minus 9,40,000 પછી 250 minus 240 એટલે 10,000 250 minus 240 એટલે કેટલા થયા 10,000 પરસેન્ટેજ તો કે કાઢવા જ પડશે પરસેન્ટેજ માં તમારે લોકોએ પ્લસ માઈનસ કંઈ કરવા નથી 10,000 divided by 930 into 1.07 1.08 કે 1.08 ક્લિયર આવડું બધાને હા આ મે ટોટલ 9 વાસી કરે તો હરકત થાય હા આઈ 940 minus 930 એટલે ના જાય એમાં બી હરકત થવા જોઈએ આઈ થાય ને 1960 19 lakhs minus 650 250 અને આમ કરતો 250 ચલો આવડો બધાને ઇલસ્ટ્રેશન ફર્સ્ટ ખતમ છે
ઇલસ્ટ્રેશન નંબર સેકન્ડ માં ખાલી એટલો જ ચેન્જીસ છે કે અહીંયા પ્રોફિટ બિફોર ટેક્સ સુધી ડિટેલ બધી સેમ જ છે. જુઓ ઇલસ્ટ્રેશન નંબર 2 માં પ્રોફિટ બિફોર ટેક્સ સુધી ઇલસ્ટ્રેશન નંબર 2 માં બધું સેમ જ છે. ખાલી બદલ્યું છે અહીંયા ટેક્સ નું. ખાલી ટેક્સ નું જોઈ લ્યો, પછી આખો સમ છાપી અને ઇલસ્ટ્રેશન નંબર 2 આ રીતના કરવાનું છે. ખાલી ટેક્સ રેટ બદલે છે. શું કહે છે નીચે એક આપે છે કે ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 30%. આપણે આ પ્રોફિટ બિફોર ટેક્સ લખ્યો તો, હવે એમાંથી આપણે ટેક્સ ને માઈનસ કરીએ આપણે શું મળે? પ્રોફિટ આફ્ટર ટેક્સ. આફ્ટર ટેક્સ પછીનો પ્રોફિટ. તો આપણે માઈનસ કરીએ ટેક્સ એટ ધ રેટ 30%. ટેક્સ એટ ધ રેટ 30%. તો કરો 930 into 30% કરો 9,30,000 into 30%. કરો 279000 279,000. ઓકે, કરો 9,40,000 into 30%. બધાય કરવાનું છે તો જ આવડશે. 9,40,000 into 30%. 282000 282,000. 10,000 into 30%. 3,000. અને આ 1.08 એમ નંબર છે, કારણ કે ઈ કરો તો એટલું જ થાય. જો કરી લ્યો, ટ્રાય કરી લ્યો. 3,000 divided by 2,79,000. 3,000 divided by 2,79,000 into 100 કરો એટલે એટલું જ આવ્યું. આવ્યું કે નહીં? 1.08. 1.08 જ આવ્યું. જોયું? એટલે આપણે કોઈ દિવસ એમાં ચેન્જ કરાય નહીં. આ અહીંયા જ આવે ને પ્રોફિટ બિફોર ટેક્સ, ઈ કન્ટિન્યુ રાખશું આપણે. ચલો, પ્રોફિટ બિફોર ટેક્સ માંથી તમે ટેક્સ ને માઈનસ કરો એટલે તમને મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ. લખો પ્રોફિટ આફ્ટર. ઇલસ્ટ્રેશન 2 છે એટલે પ્રોફિટ બિફોર ટેક્સ માઈનસ ટેક્સ. 651,000 એટલે 930 minus 2,79,000 એટલે કેટલા આવ્યા? 651,000 6,51,000. 940 minus 282 658. 10,000 minus 3,000 ના એમનો મત રાખી દેવાના. ચલો ત્રણ એમનો 1.08 આવડ્યું. ચલો ફટાફટ લખી લ્યો અને કોઈ એક છે એ ફટાફટ આને ક્લિક કરી લ્યો, કારણ કે આપણે ગ્રુપમાં જેટલા જેટલા કરતા જશું એ ક્લિક કરીને નાખતા જશું. બરોબર છે? ફટાફટ સારો, એટલે જેને લોકોને કદાચ ગમે ત્યારે જોવું હોય ત્યારે જોઈ શકે. થઈ ગઈ એવરીવન? ઇલસ્ટ્રેશન નંબર 2 માં ખાલી એટલો ચેન્જ પ્રોફિટ ટેક્સ નો કરવાનો છે. આખો સમ લખીને બોલો ફટાફટથી. ખાલી એક ટેક્સ નું નવું આમાં ઉમેર્યું છે. પોઝ કરી દો વિડિયો ને આપણે. હાલો ઇલસ્ટ્રેશન નંબર 2. હાલો હવે જોઈએ આપણે ફ્રેન્ડ્સ ઇલસ્ટ્રેશન નંબર 3 કરીએ છીએ. 1 2 આઈ થિંક આવડી ગયું. શ્યોર? ઓકે. ઇલસ્ટ્રેશન નંબર 3 શું કહે છે? Summarize profit and loss statement of Gujarat Limited for the year ending on 31st March 2016 and 31st March 2017 are as follow. Prepare comparative profit and loss statement. Underline કરો. આપણે લોકો શું બનાવવાનું છે? Comparative profit and loss statement. Underline કરો. Comparative profit and loss statement. Comparative profit and loss statement કે આજે આપણે બનાવ્યું છે એ સેમ બનાવી નાખવાનું. બરાબર છે? અહીંયા હું નામ બદલી નાખું છું. વિવેકાનંદ ની બદલાઈ કરી નાખું છું ગુજરાત લિમિટેડ. ગુજરાત છે ને? ગુજરાત લિમિટેડ. હાલો ફટાફટ ફ્રેન્ડ્સ બનાવો. એવરીબોડી યો फटाफटी बनाओ. चलो पर्टिकुलर्स नोट नंबर 31st March 2016 17 increase or decrease in rupees and increase and decrease in percentage friends. हेडिंग પછી દેજો પેલા ફટાફટ ડ્રો કરવા માંડો ને ત્યારે કામ વેલું પૂરું થાય. આવડી ગયું ને હવે કુલદીપ? લાગે છે હવે આવડી ગયું? તો 40,000 માઈનસ માં તો 30,000 તો નીચે તો 10 જ આવે ને. માઈનસ માં રાખવાના અહીં પ્લસ માં છે ને 30 minus 20 એટલે 10. હા 40 મોટા હે ને આમ તો કેટલાનું કરે છે? સોરી પ્લસ હોય તો શું કરવાનું આમાં? બધું જે કરવાનું કેલ્ક્યુલેટર થી કરવાનું. જે પણ કઈ કરો એ કેલ્ક્યુલેટર થી હાથ હેન્ડ થી નહીં માઈનસ માં હોય તો એને માઈનસ જ કરવાનું ને આ પ્લસ આવે. મોટું બનાવી લો, થોડું મોટું થઈ જાય છે. મોટું બનાવી લો, મોટું થઈ જાય.
થઈ ગયો ચલો કરો ડ્રો હાલો થઈ ગયો ફ્રેન્ડ્સ એવરીબડી યો થઈ ગયો લખાય એડિંગ દો 16 17 ઇન્ક્રીઝ ડિક્રીઝ રૂપીસ નહીં આ રીતના સર આ 1 2 3 4 5 6 બધા લખવું જ પડે નહીં ફરજિયાત નથી પણ યાદ રાખવા માટે લખો તો સારું એટલે છે ને જ્યારે સમ ગણતા હોય તો એટલે હું નથી લખતો એટલે ઓકે માર્ક્સ સમ નો કપાય નહીં એના કોઈ ના પછી આ લખી નાખો 1 2 3 4 5 કેમ મળ્યા ચલો હવે જોઈએ ફ્રેન્ડ્સ ચાલો સૌથી પહેલા એ કરીને લખો ઇનકમ્સ આપણું ફોર્મેટ સ્ટાન્ડર્ડ જ રાખવાનું છે ઇનકમ્સ ચલો એમાં લખીએ સેલ્સ રેવન્યુ ચલો 16 ની જુઓ રેવન્યુ કેટલી છે આપણે 8 લાખ અને 17 ની 9 લાખ બરોબર 16 ની 16 માં 17 ની 17 માં 8 લાખ 17 નું 9 લાખ શું થયું 1 લાખ નું ઇન્ક્રીઝ પહેલા લખો 1 લાખ મેં શીખવાડ્યું છે 9 લાખ minus 8 લાખ એટલે 1 લાખ બરોબર બે રીતના શીખવાડ્યું છે પરસેન્ટેજ કાઢો લો બધા લોકો 1 lakh divided by 8 lakh into 100 12.50 બધાય કાઢો પેલા 1 lakh divided by 8 lakhs into 100 પ્રેક્ટિસ થી જ મહત્વનું છે 1 lakh divided by 8 lakh into 100 આવ્યું ચાલો બીજું આપણી પાસે શું છે અધર ઇન્કમ્સ કેટલી છે 16 માં 1 lakh 17 માં 2 lakh શું થયું 1 lakh નું ઇન્ક્રીઝ 1 lakh નું ઇન્ક્રીઝ ગાઈસ હવે પરસેન્ટેજ કાઢો 1 lakh divided by 1 lakh into 100 એટલે 1 lakh ઉડી ગયા એટલે 100 જ રહ્યા તો 100% ઓકે ચલો હવે આને આપણે ટોટલ કરશું એને શું કહેશું આપણે ટોટલ ઇન્કમ એ ટોટલ ઇન્કમ્સ હું જેમ લખું ને એમ જ લખવાનો પ્રયત્ન કરો જેથી કરીને પ્રેઝન્ટેશન પણ સારું આવે ફ્રેન્ડ્સ 8 plus 1 9 lakh 9 plus 2 11 lakh 1 plus 1 2 lakhs चलो परसेंटेज काटो 2 lakh divided by 9 lakh into 100 2 lakh divided by 9 lakhs into 100 22.22 આવડું બધાને परसेंटेज હંમેશા તમારે ટોટલ કરવાનું परसेंटेज હંમેશા કાઢવાના જ ગમે સિચ્યુએશન હોય 2 lakh divided by 9 lakh into 100 આવડું ચલો હવે એના પછી આપણે બી કરીને લખો એક્સપેન્સીસ બી કરીને લખો એક્સપેન્સીસ ચલો એમાં સૌથી પહેલા છે કયો એક્સપેન્સીસ છે પહેલા કોસ્ટ ઓફ ગુડ કન્ઝ્યુમ લખો કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ્ડ ચલો 16 માં કેટલો છે 3 lakhs 17 માં 330 હા અને 30 નો ઇન્ક્રીઝ 30 નો ઇન્ક્રીઝ શું થયું 30,000 divided by 3 lakh into 100 30,000 divided by 3 lakh into 100 એટલે કેટલા આવ્યા 10% 4 તમારે જાતે જ કરવાનું છે ચલો બંધ થઈ ગયું થર્ડ ઈ ફોર્થ કરવા જ માટે ચલો એના પછી ફિનાન્શિયલ એક્સપેન્સ કેટલું છે 16 માં 60,000 17 માં પણ 60,000 એટલે કાઈ નહીં આવે ચેન્જીસ જ નથી થયો એટલે 60,000 અને 17 માં પણ 60,000 એટલે નો ચેન્જ એટલે ડેશ ક્લિયર એવરીવન એના પછી
डेप्रिसिएशन एक्सपेंस કહેવાય ને ચલો 16 માં 40000 17 માં પણ 40000 અને અહીંયા બે માં ડેશ કોઈ ચેન્જીસ નથી એટલે ડેશ ડેશ કરી દીધા ઓકે એવરીવન એના પછી છે અધર એક્સપેન્સીસ લખો અધર expenses 16 માં કેટલા છે જોજો ફ્રેન્ડ્સ 2 લાખ અને 17 માં 180 શું થયું 20,000 લોસ 20000 ડિક્રીઝ થશે બરોબર છે તો માઈનસ માં લખશું માઈનસ ઇન્ટુ બ્રેકેટ કરો એટલે માઈનસ થઈ જશે ગાઈસ સમજાણું 180 માઈનસ 2 લાખ એટલે માઈનસ માં આન્સર આવશે કેલ્ક્યુલેટર માં કરો બધાય કેલ્ક્યુલેટર માં કરી જાઓ 180 માઈનસ 2 લાખ એટલે માઈનસ 20000 આવશે એવા તો પર્સન્ટેજ એમ જ કાઢો ને માઈનસ જે 20000 ને ત્યાં સ્ટોપ થઈ જવાનું પાછું નહીં કરવાનું ડિવાઇડ બાય 2 લાખ ઇન્ટુ 100 કરો ડિવાઇડેડ બાય 2 lakhs ઇન્ટુ 100 કેટલા આવ્યા માઈનસ 10% So sir, minus 20,000 પછી માઈનસ 20000 ડિવાઇડ બાય 2 લાખ ઇન્ટુ 100 માઈનસ 10 આવ્યા બધાને શ્યોર ને ઓકે ચાલો હવે કરીએ ટોટલ એક્સપેન્સીસ ટોટલ એક્સપેન્સીસ બી ઓકે ચલો કેટલા થાય છે ટોટલ કરો 4 ને 2 6 6 લાખ આવે ને 4 3 5 3 અને 6 20 કે 6 10 6 10 10 percentage ચાલો 10000 divided by 6 lakh into 100 10000 divided by 6 lakh into 100 1.67 1 point થઈ ગયું ક્લિયર ઓકે હવે આપણે લોકો શું લખવાનું હતું પ્રોફિટ બિફોર ટેક્સ હવે આપણે છે પ્રોફિટ બિફોર ટેક્સ તો કેમ મળશે ફ્રેન્ડ્સ ટોટલ ઇનકમ્સ માઈનસ ટોટલ એક્સપેન્સીસ એટલે કે a માઈનસ b કરી શકાય a માઈનસ b આપણો આ જે a છે e અને આ b છે e a માંથી b ને આપણે લેસ કરીએ બધા બરાબર છે તો 9 lakhs minus 6 lakh કેટલા બચ્યા 3 lakh 9 lakh minus 6 lakh એટલે કેટલા બચ્યા 3 lakhs 11 lakh minus 6 10 કેટલા બચ્યા 4 lakh 90,000 2 lakh minus 10,000 1 lakh 90,000 percentage કાઢવા જોશે ને 63.33 1 lakh 90,000 divided by 3 lakh into 100 63.33 63.33 clear everyone jai dwarkadhish minus provision for tax 30% 30% કરશો 90,000 પહેલા provision for tax ચલો 3 lakh ના 30% કરો 90,000 3 lakh ના 30% કરો એટલે કેટલા થયા ફ્રેન્ડ્સ 90,000 બધાય લોકો કરો 4 lakh 90,000 ના 30% 1,47,000 into 30% કેટલા 1,47,000 1,47,000 થાય છે તારે દોસ્ત હર્ષવર્ધન 1,90,000 ના 30% 57,000 આના તો અહીં જ રાખવાના 63.60 2,10,000 profit after tax 3 lakh minus 90,000 કેટલા થાય છે 2,10,000 2,10,000
490 minus 147. 2,43,000. 190 minus 57,000. 1,33,000. અને આ percentage તેમનો જ friends. ચલો ક્લિક કરી લેજો ફટાફટ આ સમને એટલે ગ્રુપમાં આપણે એડ કરી શકીએ. જે લોકો હવે ઉભા રહેજો ફટાફટ ક્લિક કરો. આવ્યો? હવે જે લોકોને આ સમ આવડી ગયો ઇલસ્ટ્રેશન નંબર 4 છે અહીંયા બેસીને હમણાં જ કરશે પોતાની જાતે સેલ્ફ. બરાબર છે? એટલે ફટાફટી તમે લોકો આ ઇલસ્ટ્રેશન નંબર 4 અહીંયા બેસીને જાતે પ્રેક્ટિસ કરો, જાતે કરવાનો છે એવરીબડી. બરાબર છે? એ પતે એટલે ઇલસ્ટ્રેશન નંબર 5 હું કરાવીશ. બરાબર છે? ચલો 243 નહીં આવે, કેટલા આવશે તો ત્યાં 343 આવશે ને. 343. ઓકે હા 343 ટોટલ કોલર કરી નાખો. હા 343 343 આવશે. બરાબર ને? આ તો જે પણ. ગલત કરી નાખો ટોટલ. મેં 343 તે એટલે મને ખોટું લખાઈ દીધું બીજા કોઈ જોવે નહીં ખોટું જ લાગે. વાંધો. હાલો લખી નાખો ફટાફટી ગાઈસ. બરાબર છે? ઇલસ્ટ્રેશન નંબર 4 અહીંયા બેસીને ફટાફટી જાતે કરો. ન આવડે ત્યાં મને પૂછો ફ્રેન્ડ્સ અને પછી આપણે લોકો સ્ટાર્ટ કરીએ ઇલસ્ટ્રેશન નંબર 5 and 6. ઓકે ચલો ઝડપ કરો ગાઈસ. રાઈટ પોઝ કરી દેજો. હાલો હું ઇલસ્ટ્રેશન નંબર 4 કરું છું. જે નથી થયો એ જોશે. બરાબર છે? જે થઈ ગયું છે એ વાત. ટોટલ ઇન્કમ માં સૌથી પહેલા સેલ્સ કેટલા છે? 16 માં 16 લાખ. 17 માં જો કેટલા છે? 20 લાખ. એટલે જ તમને જાતે કરવાનું કહું છું. જાતે કરો તો તમને ખબર પડે કે આપણે ક્યાં અટકીએ છીએ. બરાબર છે? ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ 20 લાખ minus 16 લાખ એટલે કેટલા આવ્યા? 4 લાખ. percentage કાઢો 4 lakh divided by 16 lakh into 100 25%. ક્લિયર? પછી બીજું ઇન્કમ માં શું આપ્યું છે? અધર ઇન્કમ્સ 16 માં કેટલી છે? હે 4 લાખ. 16 નો 16 માં 17 નો 17 માં 17 માં 3 લાખ. 1 લાખ શું થઈ ગયું? ડિક્રીઝ 1 લાખ માઇનસ માં થઈ ગયું. એટલે -1 લાખ divided by 4 લાખ into 100 એટલે -25 આવે. માઇનસ માટે હું ઇન્ટુ બ્રેકેટ નો યુઝ કરું છું. બરાબર છે? ટોટલ ઇન્કમ એ કેટલા થયા? પછી percentage કાઢવાનો 3 lakh divided by 20 lakhs into 100 50 15. 3 lakh divided by 20 lakhs into 100 એટલે 15%. ઓકે જે નથી થયું એ બધા જોશે. બી એક્સપેન્સીસ ચલો પહેલા શું આપ્યું છે? પરચેસ કેટલું છે? 16 માં 8 lakhs 17 માં 1 lakh નું શું થશે? ઇન્ક્રીઝ 1 lakh divided by 8 lakh into 100 12.5%. ઓકે ચલો પછી net purchase for resale. આ પરચેસ અલગ છે ને આ અલગ છે. નેટ પરચેસ ફોર રીસેલ 16 માં કેટલું છે? 90,000. 90,000. 17 માં 110,000. ઇન્ક્રીઝ 20,000. percentage કાઢો તો 22.22. 20,000 divided by 90,000 into 100 20. 2.22. ક્લિયર? પછી Change in stock. ચેન્જ ઇન સ્ટોક 50,000. 00. 50,000 નો ચેન્જ ડેશ. બરાબર છે? પછી Employee benefit expense. એમ્પ્લોયી Benefit expense. બેનિફિટ એક્સપેન્સીસ કેટલું છે? 90,000. 1,20,000. 90,000 અને 1,20,000. શું થશે? Increase 30,000. 30,000 નો ઇન્ક્રીઝ 30,000 divided by 90,000 into 100 33.33. 33. ઓકે ચલો પછી Financial cost. ફાઇનાન્શિયલ કોસ્ટ 60,000. કેટલું? 60,000. પછી 40,000.
40,000 40,000 પછી -20 થઈ જશે એટલે -20 ડિવાઇડ બાય 60,000 into 100 એટલે -22.33 -33.33 માઇનસમાં બરાબર છે ચાલો એના પછી ડેપ્રિસિએશન હું ખાલી ડેપ્રિસિએશન લખી આપું કેટલા છે 16 માં 1,80,000 2,70,000 90,000 પ્લસ માં આવ્યા 50% 90,000 divided by 180 into 100 એટલે 50% થઈ ગયું કે ઓકે પછી પૂરું કરો ટોટલ એક્સપેન્સીસ 12,70,000 ટોટલ એક્સપેન્સીસ બી કેટલા આવ્યા 8 90 50 90 60 180 ટોટલ 12,77,000 12,70,000 ચલો આનો બધાનો ટોટલ 14,90,000 14,90,000 220 આનો બધાનો ટોટલ 220 પરસેન્ટેજ કાઢવા પડશે ને 7.32 220 divided by 12,60,000 7.72 7 10.32 432 બરોબર ને બરોબર છે ને હા બરોબર ચલો હવે આપણે શું ગોતવાનું પ્રોફિટ બિફોર ટેક્સ 42 થોડી ના 32 આવે ને 32 આવે અહીંયા 4 કાઢ નાખ ખાલી ઈ કાઢ નાખ બસ a minus b પ્રોફિટ બિફોર ટેક્સ શું કરશું a minus 7,30,000 એટલે 20 lakhs minus 12,70,000 એટલે 7,30,000 7,30,000 સમજાણું 23 lakh minus 14,90,000 કરો 23 lakhs minus 14,90,000 5 lakh 67,000 ક્યાંથી આવે ના 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 23 8 lakh lakh 10,000 સોરી 8 lakh એટલું કયો અહીંયા 8 લાખ 10 હા 8 lakh 10,000 8 lakh 10,000 તું ઊંધું બોલ્યો મને 3 lakhs minus 220 એટલે 80,000 80 percentage કાઢો 80,000 divided by 10.96 10.96 okay my dear friends everybody हो હવે સમજાણું minus provision for tax at the rate 30% guys કેટલા થાય છે 730 into 30% 2 એમાં આપેલા હોય 90,000 2,19,000 2,43,000 આવે છે 2,43,000 24,000 અહીંયા અહીંયા કેટલા જશે 10.96 guys profit after tax 5,10,000 5,11,000 ઓય ટોટલ વ્યવસ્થિત કરજો આ માટે ભયાનો જાય 4 માર્ક્સ માટે 5,67,000 80 minus 24 56 અને 10.96 આઈ હોપ કે તમને આવડું આશા આ ત્રણેયમાં સેમ જ લેવાનું હા એ ત્રણેયમાં જ છે હાલો આવડું એવરીવન યો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવડું ભાઈ ચલો હવે ઇલેક્ટ્રેશન નંબર 5 ને માર્ક એઝ અ મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રેશન નંબર 5 માર્ક એઝ અ મોસ્ટ આઈએમપી બરોબર છે ગાઈસ એવરીવન યો આવડું ઇલેક્ટ્રેશન નંબર 5 માર્ક એઝ અ મોસ્ટ આઈએમપી અને આ સમમાં બહુ ધ્યાન દેવાનું છે હવે ચાલો ઇલેક્ટ્રેશન નંબર 5 એડિંગ કરો ડ્રો કરો ફટાફટી આવી જ રીતના લાંબુ હે ઇલેક્ટ્રેશન નંબર 5 ઇલેક્ટ્રેશન બધા હું કરાવી દઉં એક્સરસાઇઝ ને તમે જાતે કરશો H2W માં મને આવડતું હતું કે હું એક્સરસાઇઝ કરાવી દઉં પણ ઘણી વખત મેં એવું જોયેલું કારણ કે બારનું તમારું પહેલી વખત મારું ઘણી બધી વખત બેચ વહી ગઈ છે બરોબર હે મેં જોયું છે કે હું એક્સરસાઇઝ કરાવી દઉં તો ઇલસ્ટ્રેશન બધા કોપી મારીને આવી આવે ને એવું ન થાય બરોબર છે એટલા માટે હા ચાલો એના કરતા બેટર કે તમે બધા કાઉન્ટ કરશો નહીં આવડે હું શીખવાડવાનો જ છું
બરોબર છે પણ જેન્યુઅલી વર્ક કરવાનું છે બધા લોકોએ જેન્યુઅલ કાઉન્ટ કરવાના છે બરોબર ને ચાલો ફટાફટ ડ્રો કરો ત્યાં સુધી હું ink પૂરી લઉં. નહીં ભાઈ આરે જ કરવાનું એટલું બધું easy નથી અઘરું નથી ચાલો exercise number 5 ઉપર જુઓ mark is the most IP sum from the following information prepare comparative profit and loss statement એમાં તમને લોકોને આપ્યું છે સેલ્સ રેવન્યુ એટલે આવું જોઈને તમને એમ થાય કે બહુ ઈઝી છે નેટ પરચેસ ફોર રીસેલ આવવું જોઈએ તો પણ તમને એમ થઈ ગયું ઈઝી છે ચેન્જ ઇન સ્ટોક આવવું જોઈએ તો પણ તમને એમ થઈ ગયું કે ઈઝી છે પણ અધર એક્સપેન્સ જોયું અને એમાં ઇન્ટુ બ્રેકેટ કરીને આવ્યું પર્સન્ટેજ ઓફ કોસ્ટ ઓફ સેલ્સ તો ઘણા લોકો એવું બિલીવ કરવા માંડ્યા કે સેલ્સ ના પર્સન્ટેજ છે ઘણા લોકો એવું બિલીવ કરવા માંડ્યા કે નેટ પરચેસ ના પર્સન્ટેજ છે પણ એ શેના પર્સન્ટેજ છે હું આગળ કરાવીશ ઈ કોસ્ટ ઓફ સેલ્સ તો પહેલા તમારે અકાઉન્ટિંગ જે રેશિયોઝ છે એની અંદર મેં લખાયું હતું કે કોસ્ટ ઓફ સેલ્સ એટલે તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઈનસ ક્લોઝિંગ સ્ટોક કરો એને કહેવાય કોસ્ટ ઓફ સેલ્સ પણ અહીંયા ઓપનિંગ સ્ટોક એ નથી આપ્યું ક્લોઝિંગ સ્ટોક એ નથી આપ્યું પણ બીજો એક શબ્દ આપ્યો ચેન્જ ઇન સ્ટોક એટલે કે ચેન્જ ઇન સ્ટોક ને કરીને આપણે કરશું ચિંતા કરો માં જે આપણે ગણીએ છીએ ખોટા મોઢા વાળા કરો બરાબર છે અને ઇન્કમ ટેક્સ આપ્યો છે ચાલો સૌથી પહેલા એ કરીને લખો ઇન્કમ્સ ચાલો એ કરીને લખો ઇન્કમ્સ ચલો એમાં સૌથી પહેલા આપણે લખીએ સેલ્સ રેવન્યુ ચલો 16 માં કેટલું છે સેલ્સ રેવન્યુ 9 લાખ 17 માં કેટલું છે 15 લાખ સો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરીએ આપણે તો શું થાય 6 lakh 15 lakh minus 9 lakh એટલે કેટલા થશે 6 lakh 6 lakh divided by 9 lakh into 100 66.67 clear everybody આવ્યું એના પછી જે નેટ પરચેસ ફોર રીસેલ તો એક્સપેન્સ કેવાશે એટલે અહીંયા કરી નાખીએ ટોટલ ઇન્કમ માં ખાલી એક જ છે બીજું કઈ છે નહીં લખો ટોટલ ઇન્કમ એ લખવું જ પડશે ને લખો તો આખું લાગે એમ સ્ટાન્ડર્ડ જળવાઈ ગયા આપણે ટોટલ ઇન્કમ્સ અથવા ટોટલ રેવન્યુ જે તમને મજા આવે શકો એ 9 લાખ 15 lakhs 6 lakh and 66.67 okay my dear friends આવડું બધાને આ તો કોમન હતું બરાબર છે બી કરીને હેડિંગ આપો એક્સપેન્સીસ એમાં જોઈએ નેટ પરચેસ ફોર રીસેલ આપ્યું ને ચેન્જ ઇન સ્ટોક ને અધર એક્સપેન્સ આપ્યા ચલો નેટ પરચેસ એક્સપેન્સ કહેવાય ને પરચેસ કરો એટલે નેટ પરચેસ ફોર રીસેલ ચલો 16 માં કેટલું છે 6 lakh 17 માં 9 lakh એટલે 3 lakhs આવ્યું 50% 3 lakh divided by 6 lakh into 100 એટલે કેટલા થયા 50%. 50% clear એના પછી છે ચેન્જ ઇન સ્ટોક change in stock પહેલા બે માઈનસ કરો પછી ના કરશે મેં તેમ કીધું જોઈએ ચેન્જ ઇન સ્ટોક કેટલો છે પહેલામાં 50000 બીજામાં પણ કેટલો છે 50000 કોઈ ચેન્જીસ નથી એટલે બેમાં ડેશ ડેશ કરી દો આ બે સમ તો વારે ઘડીએ 4 5 10 જેટલી વાર ગણવા એટલે આ બે સમ ગણજો બરોબર છે એના પછી એવું છે અધર એક્સપેન્સીસ ચલો આ સમ છે એમાં તમારે આ ટોપિક જોવાનો રહેશે એટલે આને 3 સ્ટાર આપી દયો કે જ્યારે તૈયારી કરતા હોય એન્ડ ટાઈમ હોય આપણો બરોબર છે જે એક્ઝામ ભરવા જઈએ ત્યારે તો ત્યારે આ ટોપિક આપણે જોવાનો છે એટલે ત્યારે એને હું દઈ દેવાનું 3 સ્ટાર દઈ દેવાના બરોબર છે એટલે આપણે ખબર પડે કે ચલો આ આપણે જોવાનું છે અધર એક્સપેન્સ માં તમને શું કહે છે સમજો કે percentage of cost of sales ના percentage આપ્યા છે 17 માં 10% 12 16 માં 12% તો સૌથી પહેલા ખબર હોવી જોઈએ કે કોસ્ટ ઓફ સેલ્સ કોને કહેવાય
હું અહીંયા જો તમને ખાલી એક સમજાવવા માટે લખું છું કે ભાઈ કોસ્ટ ઓફ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ખરેખર અમારો જે અકાઉન્ટિંગ રેશિયો છે આપણું અને પછીનું ચેપ્ટર એની અંદર કહે છે કે કોસ્ટ ઓફ સેલ્સ ની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આમ તો પરચેઝ એક્સપેન્સ પણ લેવા પડે, પણ અહીંયા હું તમને આ ખાલી સમજાવું છું. પણ અહીંયા જો આપણે લોકોને કેવું છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરીએ એટલે આપણને શું આવે કોસ્ટ ઓફ સેલ્સ આવે. પણ આપણને અહીંયા ચેન્જ ઇન સ્ટોક આપી દીધો દેખાય છે ચેન્જ ઇન સ્ટોક એટલે કે એને ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરીને જ આપ્યું છે. ચેન્જ ઇન સ્ટોક નો મતલબ તો શું થાય ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે હવે અહીંયા આ સમ પૂરતું જો મારે કરવું હોય તો બચ્યું શું ખાલી એક પરચેઝ બચ્યું પરચેઝ પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક લખી નખાય એટલે મને મળે કોસ્ટ ઓફ સેલ્સ. સમજાયું શું કહેવા માંગુ છું? કોસ્ટ ઓફ સેલ્સ ની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. પણ સમ ની અંદર આપણને ડાયરેક્ટ ચેન્જ ઇન સ્ટોક આપ્યો છે બરોબર છે એટલે મેં પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક લખી નાખું છું. પરચેઝ છે એમનેમ રહી જાય છે એટલે પરચેઝ પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક કરો એટલે આપણને શું મળે કોસ્ટ ઓફ સેલ્સ મળે. કોસ્ટ ઓફ સેલ્સ ની આ ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હે તમે કઈ કઈ એટલે તો મારી જરૂર પડે એટલે એટલે મેં એવું કર્યું ઓલા બે આપ્યા હે ને બે ઉપરના બે હા ઈ બેને પ્લસ કરીને 9% કાઢી નાખ્યા તો એ હરખું દે. એ ભલે નતો પણ કોઇન્સિડન્ટલી એવું થઈ ગયું હોય ને પાછું પણ એ થાશે ઈ જોઈએ ચાલો. એટલે પરચેઝ અને ચેન્જ ઇન સ્ટોક કરીએ પ્લસ ઓર માઇનસ કદાચ કારણ કે ચેન્જ ઇન સ્ટોક પ્લસ માં આવ્યો ને ચેન્જ ઇન સ્ટોક માઇનસ માં એટલે હું આગળ પ્લસ માઇનસ ની સાઇન લગાડું. હવે જો 2012 કરો સોરી 2016 અને 17 ચાલો 16 માં પરચેઝ કેટલો આવ્યો જોજે 6 લાખ 17 માં 9 lakhs ઓકે. હવે ચેન્જ ઇન સ્ટોક 16 માં કેટલો આવ્યો છે 15 અને 17 માં પણ 15 હરખું તો થયું પણ હવે એટલે ટોટલ આનો 650 અને આનો ટોટલ 950. આને Logic તો નહીં ને? એટલે લોજિક ના હોય કે નહીં મળી તો ગયું ને મળી હાલ આપણે સભા ખાલી મળવાનું બે છે. ખાલી કાંઈ- ઈ ઓલા બેનું પ્લસ કરીને એના percentage કાઢ્યા Right, right. ઓ વાંધો નહીં હાલો કોસ્ટ ઓફ સેલ્સ બન્યું 650 ને 950 બરોબર છે. હવે આપણો જે આન્સર છે કોસ્ટ ઓફ સેલ્સ નથી આપણો આન્સર શું છે અધર એક્સપેન્સીસ છે બરોબર છે. તો અધર એક્સપેન્સીસ છે કોસ્ટ ઓફ સેલ્સ જે આવ્યું એના પર્સન્ટેજ છે. પેલામાં કેટલા પર્સન્ટેજ 16 માં 12% અને 17 માં 10%. એટલે આપણને મળે અધર એક્સપેન્સીસ કરો જી 650 ના 12% કરો 78 અને 950 ના 10% કરો 90. સમજાણું? આ આપણો મેઇન આન્સર હતો બરોબર છે. આ મેઇન ફાઇન્ડ કરવાનું હતું. ચલો લોકો ફટાફટ વર્કિંગ નોટ તરીકે બનાવવાને ઝડપથી બનાવો. બની ગઈ? જે લોકો નથી બની બનાવો ક્લિયર કરો. આ ટોપિક ને ખાસ જોવાનો છે. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે આ ફોર્મ્યુલા બનાવી છે બરોબર અને એના ઉપરથી આપણે અધર એક્સપેન્સીસ ફાઇન્ડ કર્યું. પણ અધર એક્સપેન્સીસ ને બહુ ઇમોશનલ થઈને જોજો કે 16 નું 16 માં ને 17 નું 17 માં જ લખજો. વળી ઇમોશનલ થઈને 10 ને 12 ન કરી દેતા. 16 નું 16 માં અને 17 નું 17 માં જ લખજો. 16 માં જુઓ કેટલા પર્સન્ટેજ છે 16 માં 12% છે બરોબર ને એટલે 650 ના 12% 78 અને 17 માં છે 10% છે અધર એક્સપેન્સ એટલે આપણે એના 10% કર્યા બરોબર. ખાસ જોજો ઉપરની ફોર્મ્યુલા હોય તો લખી લેવી કોસ્ટ ઓફ સેલ્સ ની ફોર્મ્યુલા શું હતી અને આપણે લોકોએ શું બનાવી હતી ફ્રેન્ડ્સ. બધા લખે ભલે ને વિડિયો જે જોતા હશે ઈ અધર એક્સપેન્સ કે ભાઈ અધર એક્સપેન્સ જો પર્સન્ટેજ આપ્યા ને કોસ્ટ ઓફ સેલ્સ ના પર્સન્ટેજ હો ટેક્સ્ટ બુક માં હા 10% ને 12%. હા તો 16 માં 12% છે અને 17 માં 10% છે થયા ને. હા 650 ના 12% 950 ના 10% કોસ્ટ ઓફ સેલ્સ ના
છે ને into એવડું 12 શ્યોર 12 હવે લખો અહીંયા અધર એક્સપેન્સીસ ઇન્ટુ બ્રેકેટ કરીને વર્કિંગ નોટ દેવી તો દઈ દેજો વર્કિંગ નોટ નંબર 1 ચાલો 16 માં અધર એક્સપેન્સ કેટલો છે 78 78000 17 માં 95000 ક્લિયર 95 minus 78 70 17 no 17 percentage કાઢો 17000 divided by 21.70 total clear 728 total expenses B total expenses B okay wait kar 728 728 પછી 1045 1045 5 પછી 3 lakh 70 3 lakh 70 17 percentage 43.54 પછી આપણે પ્રોફિટ બિફોર ટેક્સ A minus B 9 lakh minus 7 lakh 28,000 1 lakh 15 lakh minus 1045 6 lakh minus 3 lakh 17,000 66 point sorry 2 lakh 83,000 divided by 1 lakh 72,000 164.53 okay 283 divided by 1 lakh 72,000 into 100 clear કર્યું આવડું સમજાણું બરાબર minus provision for tax 30% minus provision for tax ભાઈ ઘડીક જારો લેવું છે કયા પૂરો થઈ જાય provision for tax 30% ચલો 172 ના 30% 5,1600 516 51600 પછી કેમ 5 4 17 3 51 1,72,000 into 30%. 51600 Okay, 453 55 into 30%. 455 into 30%. 1,36,500 1,36,500. 84900 84,900. આનો ટોટલ એનો વજે છે 250 53 50 ની પર હોય તો એક્સ્ટ્રા આગળ Profit after tax 1,20,400 1,20,400. પછી આમાં 3,18,500 3,18,500. પછી 1,98,100 પછી each percent 164.50. Every everyone 54 કેનું ના થાય શેનું 164 ત્યાં 3 પછી 5 હોય ને તો થાય 4 છે ને એટલે ન થાય નકરી પોઈન્ટ ની પાછળ હું કોઈ એકાદા ઓલાનો ફેર હાલે હાલે ચલો લખી નાખો ફટાફટ કરો ગાઈસ પોઝ કરી ચલો આજે આપણે લોકો કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 6 અત્યારે કરી રહ્યા છે અને ધેટ ઇઝ ઓલસો માર્ક એઝ અ મોસ્ટ આઈએમપી બરોબર છે આ પણ એક આપણો મોસ્ટ આઈએમપી સમ છે ગાઈસ બરોબર છે એટલે બધા લોકો છે પ્લીઝ કોન્સન્ટ્રેટ કરજો ઈઝી સમજે અઘરો નથી ખાલી રીડ કરું છું સમજો prepare comparative profit and loss statement from the given details sales revenue આપ્યું net purchase for resale change in stock other expense ને other income જો other income નીચે આપી તમે ઇમોશનલ થઈ અને sales revenue લખી નાખો અને other income ની કોલમ નહીં રાખો તો તમારા માર્ક્સ પાછા વયા જશે પાછું બીજી વાર કરવું પડશે બરોબર છે અને ઇન્કમ ટેક્સ રેટ કાઈ નથી ચાલો કરીએ છીએ એવું છે સેલ્સ રેવન્યુ લખો સેલ્સ રેવન્યુ ઇન્કમ કરી નાખજો સેલ્સ રેવન્યુ ચલો 16 ની કેટલી છે 18 lakhs 17 ની કેટલી છે 15 lakhs બરાબર ને તો 3 lakh નો ડિક્રીઝ
-3 લાખ બરાબર ને परसेंटेज काढो जी -3 लाख डिवाइड बाय 18 लाख into 100 કેટલા આવે છે -16.67 બરોબર ને હવે જો અધર ઇન્કમ છે ને ઈ છેલ્લેથી બીજા ટોપિક માં આપી છે અને આપણે લોકો શું કરીએ યાર સેલ્સ રેવન્યુ કરીને બંધ કરી દઈએ એટલે જ કહું છું કે રકમ પૂરી વાંચવાની બરોબર છે અધર ઇન્કમ ચલો શું કે છે percentage of sales કે છે દેખાય છે સેલ્સ ના percentage છે 16 માં સેલ્સ ના 10% અને 17 માં સેલ્સ ના 12% ખાલી સેલ્સ ના કીધા કોસ્ટ ઓફ સેલ્સ ના નથી કીધા તો સેલ્સ ના કરીએ 16 માં સેલ્સ કેટલો હતો 18 લાખ હતો એના કેટલા પરસેન્ટ કીધા 10% એટલે 180 હોય અહીંયા બીજામાં એમાં સમજાણું પછી 17 માં 15 લાખ નું સેલ્સ છે એના 12% કીધા જુઓ પરસેન્ટેજ ખાસ જોવાના એના 180 એટલે એના પણ 180 નો ચેન્જ પાછું એક વખત ટોપિક ને જોઈ લો એટલે ભૂલ ન થાય બરાબર એક વખત જોઈ લેજો તો એક વખત સેલ્સ ના પરસેન્ટેજ અને અધર ઇન્કમ્સ ના બરાબર હા ટેક્સ્ટબુક રાખો ચલો એના પછી ટોટલ ઇન્કમ -1980 total income A 19,80,000 16,80,000 -3 lakh કરો જી -3 lakh divided by 19,80,000 into 100 -3 lakh માટે તમારી પાસે કેલ્ક્યુલેટર માં માઈનસ ની સાઇન હશે અહીંયા જો પ્લસ અને માઈનસ ની સાઇન લખી હોય ને અહીંયા એમાં તમારે પેલા 3 lakh લખી અને આ સાઇન ઉપર ક્લિક કરવાની એટલે માઈનસ થઈ જાય જો આગળ માઈનસ ની સાઇન આવી જાય એક મિનિટ કરતો 3 લાખ લખો ના માઈનસ કરીને પછી અને માઈનસ ની સાઇન હશે જો આગળ માઈનસ કરીને 3 લાખ નો કરવું પડે થાય તમે કીધું એ રીતે તો નો થાય કર દો હા થઈ ગયું થઈ ગયું ને ડિવાઇડેડ બાય 19,80,000 into 100 ડિવાઇડ બાય 19,80,000 લાખ લઈ માઈનસ કર્યું તો પાછળ પણ હું આ માઈનસ ની સાઇન તો પ્લસ અને માઈનસ ની જોઈ તોય થાય ઓમ કરીએ તોય થાય આમ કરીએ તોય થાય કેટલા આવ્યા 4 લાખ એના 4 લાખ કેટલા જો આનો માઈનસ જોઈ કેટલા 16 લાખ into -15 16 point લાખ into 10% ને ઓકે માઈનસ ના 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 એડું આમાં 40% મોબાઈલમાં હાલો ઓ બી એક્સપેન્સીસ હા એ છે ગમે આ કર ગમે કર નાખ ને જલ્દી બરાબર બી એક્સપેન્સીસ ઓકે આપણે એમ યાદ આમ યાદ ચલો સૌથી પહેલા એક્સપેન્સીસ શું છે નેટ પરચેસ ફોર રીસેલ જુઓ નેટ પરચેસ ફોર રીસેલ ચલો 16 માં નેટ પરચેસ ફોર રીસેલ કેટલું છે અહીંયા જુઓ 5 લાખ ને 6 લાખ તો 1 lakh increase આવશે 1 lakh divided by 5 lakh into 100 20% okay great percentage હાલો પછી change in stock 1 lakh ને 160 લખો change in stock 1 lakh આન્સર કહું છું માઈનસ 1,60,000 60,000 increase 60,000 divided by 1 lakh into 100 એટલે 60% થાય friends આવડું એના પછી ત્રીજું શું છે અધર એક્સપેન્સીસ ને શું કીધું percentage of sales એટલે સેલ્સ ના percentage લેવાના છે હાલો 16 માં કેટલા percentage છે સેલ્સ ના 40% જોવા સેલ્સ ના અહીંયા 40% કીધા 16 માં તો સેલ્સ અહીંયા છે 18 lakhs એના 40% કરો 7,20,000 પછી અહીંયા 15 લાખ ના કેટલા percentage કીધા 45% 75,000 અને 6
6,75,000 6 લાખ 75,000 ક્લિયર છે ને હા હા 6,75,000 માઇનસ 45,000 એટલે આવ્યો આન્સર -40,000 ક્લિયર એવરીવન 45 45 સોરી હા -45,000 6.25 -6.25 ક્લિયર એવરીવન જાણો ભાર્ગવ આવ્યું એવરીવન હવે એના પછી શું છે કાઈ છે નથી ને એક્સપેન્સ માં ટોટલ એક્સપેન્સીસ બી એક નકર તાજી મારે સમજાવવાનું છે એટલે હોમવર્ક દેવું છે હજી મારે ટોટલ એક્સપેન્સીસ બી કેટલા છે 5 ને 1 6 ને 13 20 14 પછી જલ્દી આવી હાલો ટોટલ કરો 1,52,50 1 લાખ 50 now હા 1.5 115 divided by 13 20 into 100 115 divided by 13 20 into 100 eh 8.71 okay 1,15,000 divided by profit before tax 6,60,000 a minus b એટલે આમાંથી આપણે આ માઈનસ કરશું કેટલા આવ્યા 6,60,000 પછી 245 245 પછી into bracket 14 1 415 41500 ચલો આ બહુ ધ્યાન દેજો બધાય આને આનું બહુ ધ્યાન દેજો શું કામ ને આવ્યું જો 3 lakhs પેલા માઈનસ એટલે 3 લાખ પેલા કરી અને માઈનસ ની અહીંયા જે આપણે તમારી સાઈડ માં અહીંયા જે કેલ્ક્યુલેટર ની અહીંયા સાઈડ માં સાઈન આપી છે ને દબાઈ દેવાની બરોબર છે એટલે માઈનસ થઈ ગયા એમાંથી તમારે 115 પાછા માઈનસ કરવાના છે એટલે પાછા માઈનસ ની સાઈન કરી આપણી સિમ્પલ માઈનસ -115 કરો એટલે -415 આવશે બરાબર છે બધું કરજો કેલ્ક્યુલેટર માં કરજો જે પણ કઈ કરો કેલ્ક્યુલેટર માં જ કરજો સમજાણું આ ખાસ કરજો બરાબર છે -415 into divide by 660 into 100 62.88 માઈનસ ના માઈનસ માઈનસ જ આવે minus 62.88 તો એ આખો માઈનસ માં લેવાનું હા minus બ્રેકેટ કરી નાખ આ સમ પાછો ગણજો હજી કહું છું અહીંથી ભૂલ કરાવશે આ સમ અહીંથી ભૂલ કરાવશે એટલે અહીંથી 3 સ્ટાર મારી પણ દયો આ સમ અહીંથી ભૂલ કરાવશે ધેટ ઇઝ ટુ બી ડેમ શ્યોર ડેમ ડબલ ડેમ શ્યોર એટલે અહીંથી સમ પાછો ગણજો તમે લોકો પાછું વારી ફરતી આ જોવાનું માઈનસ પ્રોવિઝન ફોર ટેક્સ at the rate 30% 198 ચલો અહીંયા 198 પછી 7035 હે 735 735 00 પછી minus 1,45,000 માઈનસ 1,45,000 સોરી 4500 છે ના હા ભૂલ છે 1,20,000 ભૂલ છે 1,24,500 1 લાખ 24,500 1245 બરાબર છે હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું હતું પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયા જ ધ્યાન રાખવાનું છે પાછું એટલે આ સમ ઘરે જઈને પાછો જ ગણવાનો જ છે ફરજિયાત બધા લોકોએ તો જ તમને આ સમમાં અહીંથી આવડશે બરાબર અહીંથી ભૂલ થશે 660 માઈનસ 198 4,60,000 245 માઈનસ 305 1,71,500 જો હવે શું કરવાનું -4,15,000 કરો -4,15,000 પછી માઈનસ ની સાઈન દબાવવાની બરાબર છે માઈનસ માઈનસ પ્લસ થઈ જો આ રીતના અહીંયા જુઓ થોડુંક લોજિક મારજો -4,15,000 બરાબર છે એમાંથી મારે માઈનસ કરવાના છે પણ ક્યાં માઈનસ કરવાના છે -1,24,000 બાજુમાં લખ્યું તો લખી લેજો ઉપર નીચે વર્કિંગ નોટમાં ગમે ત્યાં
કે -4,15,000 એમાંથી મારે માઇનસ કરવાના છે પણ કેટલા તો -1,24,500 530 એટલે માઇનસ હજી સમજો ઉતાર કરવા માઇનસ માઇનસ આ બે શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે એનો મતલબ એવો થયો કે -4,15,000 અને +1,24,500 હવે કરો 2 લાખ 90,500 પણ કેવા માઇનસ -2,90,500 ક્લિયર જો આ કરી લ્યો ઉપર નીચે ગમે ત્યાં લખી લ્યો એટલે ઈ કામ આવે ફ્રેન્ડ્સ બરોબર છે હજી કહું છું ઈ કામ આવશે કઈ રીતના હે ને પણ આ percentage છે તેનું શું છે ક્લિયર એટલે કોન્ફિડન્સ આવી જાય કા થોડો ઘણો આવડતો કરી હવે આવી ગયો ને હવે જુઓ હવે આવી ગયો મારી વાત સાંભળો ભાઈ ઇલસ્ટ્રેશન નંબર 7 જુઓ પેજ નંબર 174 ઉપર આવો ઇલસ્ટ્રેશન નંબર 7 ગાઈસ ઇલસ્ટ્રેશન 7 સમજાવું છું હોમવર્ક માં છે પણ સમજો કે ફ્રોમ બેલેન્સ શીટ ઓફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કંપની લિમિટેડ ઓફ 31st March 2016 31st March 2017 પ્રિપેર કમ્પેરેટિવ બેલેન્સ શીટ તમારે બેલેન્સ શીટ બનાવવાની છે ખાલી એક વખત સમજી લ્યો શું કરવાનું છે બેલેન્સ શીટ જેમને આપી તેમને ઉતાર દેવાની છે 16 17 બેલેન્સ શીટ જો 7 ના પેજ ઉપર આપી આખી બેલેન્સ શીટ એમને લખી નાખવાની 16 પહેલા 17 પછી ખાલી બે કોલમ ઇન્ક્રીઝ ડિક્રીઝ અને ઇન્ક્રીઝ ડિક્રીઝ પરસેન્ટેજ બીજું કાંઈ કરવાનું નથી ઇન્ક્રીઝ ડિક્રીઝ ટોટલ ઇન્ક્રીઝ ડિક્રીઝ પરસેન્ટેજ બીજું કાંઈ કરવાનું નથી આ સમમાં કોઈ દમ નથી બેલેન્સ શીટ ગોતવાનું નથી ને આમાંથી. આમાં આવું કાંઈ નહીં ખાલી આ ઇન્ક્રીઝ ડિક્રીઝ રૂપીસ માં ઇન્ક્રીઝ ડિક્રીઝ પરસેન્ટેજ માં બેલેન્સ શીટ આખી એમને છાપી દેવાની છે જેમ તમને આપી છે ને એમ નમ લખી નાખવાની ખાલી છે ઓલું આગલું બદલે. ખાલી આ બે જ. આગળનું બદલે ખાલી. હા ખાલી હા 16 જગ્યાએ 17 નું 17 જગ્યાએ બરોબર છે આ તમારો હોમવર્ક પર છે અને એક્સરસાઇઝ માંથી એક્સરસાઇઝ માંથી સમ નંબર હું તમને આપું NW માં ચલો એક્સરસાઇઝ માં આવો પેજ નંબર 203 ઉપર બધાય કાલે ફરજિયાત કરીને આવવાના છે પેજ નંબર એક સમ કયો હશે ઓનલાઈન વાળા બધા PDF મોકલશે મને કુલદીપ પરમાર. બરોબર છે લખો એક્સરસાઇઝ નો સમ નંબર 4 ટિક કરો લખો એક્સરસાઇઝ નો સમ નંબર 4 ઠીક જ છે exercise નો sum number 5 exercise નો sum number 4 exercise નો sum number 5 exercise નો sum number 6 અને exercise નો sum number 7 મોસ્ટ IMP છે આપણે જે આજે કર્યો તો ને એના જેવો percentage વાળો બરોબર છે તો આ સાથે આપણો એ ચેપ્ટર સમાપ્ત થાય છે તો friends. આમાંથી કોઈ નહીં એટલે બસ બધાય કેન્સલ બાકીના બધાય કેન્સલ આફ્ટર 30% ડિડક્શન પછી આટલા સમ કરવાના એક્સરસાઇઝ ના 4 સમ ઇલસ્ટ્રેશન ના 7 સમ 7 ને 4 11 11 માંથી 4 માર્ક્સ રોકડા એમાં 1 2 તો કોમન છે બરોબર ને તો 11 માંથી 11 માર્ક્સ 4 માર્ક્સ રોકડા આવે તમારી textbook ની ખાલી. બરોબર છે એટલે હવે તમને બધાને આવડી જાય એવું થઈ ગયું છે આ ચેપ્ટર ઘરે જઈ પાછું ચેપ્ટર રિવાઇઝ કરજો હોમવર્કમાં જેટલા સમય પછી બધી કરજો બરોબર છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકા